ફીફા 2018ના 12 મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચનો આ વિડીયોમાં આપણે લાવી રહ્યા છે. આવનારી એક્ઝામ ફોર એક્ઝામ્પલ કે હાઈકોર્ટ આસિસ્ટન્ટની, બેલીફની, જીપીએસસી ક્લાસ 1-2, ડીવાયએસઓ કોઈ પણ એક્ઝામમાં તમારો 1 માર્ક્સ છે તે નહીં જઈ શકે જો આ તમે વિડીયો જોયો હશે તો ફીફા 2018ના 12 મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન આપણે લાવી રહ્યા છે. તો આપણી ચેનલ જો તમે હજી સુધી સબસ્ક્રાઇબ ના કરી હોય તો ફટાફટ જઈને તમે સબસ્ક્રાઇબનું બટન આપી શકો છો અને બાજુમાં બેલ આઇકન દબાવી દેજો, જેથી જે કંઈ સારી અપડેટ આવે, જે કંઈ નવા વિડીયો આવે તે બધા તમને ઇન્સ્ટન્ટલી નોટિફિકેશનમાં મળતા રહે. અને બધા વિડીયોની પીડીએફ નીચે ડિસ્ક્રિપ્શનમાં તમને મળી રહેશે, જ્યાંથી તમે ફ્રી ઓફ કોસ્ટ ડાઉનલોડ કરી શકશો. આ વિડીયોની પણ પીડીએફ નીચે ડિસ્ક્રિપ્શનમાં તેની લિંક આપી દઈશ, ત્યાં તમે ડાઉનલોડ કરી શકો છો. તો શરૂ કરીએ તેની પહેલાં આપણે જાણી લઈશું ફૂટબોલ વિશે થોડીક માહિતી તમને આપી દઈશ. તો 2 ટીમો સામસામે હોય છે, એક ટીમમાં 11 ખેલાડીઓ હોય છે. એમાં જે બોલ હોય છે તેનું વજન 410થી 450 ગ્રામનું હોય છે અને તેનો પરિઘ તે 68થી 70 સેમી હોય છે. જીપીએસસીમાં આટલી હદ સુધી પણ ફેક્ટ પૂછાય છે, એટલા માટે ઇમ્પોર્ટન્ટ છે આ બધું. પછી કે આ ફૂટબોલ રમત સાથે સંકળાયેલા શબ્દો તે પણ એક હોટ ટોપિક છે, આ બી પૂછાતા જ હોય છે. તો આમાં કોર્નર કિક આવશે, પેનલ્ટી, ડ્રોપ કિક, ડ્રિબલ, ફ્રી કિક, સીઝર્સ, હેન્ડબોલ, સ્ટ્રાઇકર, સ્વીપર, ફૂલ બેક અને હાફ બેક. આ તેના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે જે ફૂટબોલ સાથે સંકળાયેલા શબ્દો છે. 1-2 વખત તમે વાંચી જશો એટલે તમને આવડી જશે. ત્યારબાદ જોઈએ તો ફૂટબોલની શરૂઆત સૌપ્રથમ ક્યાંથી થઈ હતી? તો ઇંગ્લેન્ડથી થઈ હતી. અને વિશ્વમાં સૌપ્રથમ ફૂટબોલ ક્લબ 1875માં ઇંગ્લેન્ડમાં સ્થપાયો હતો. અને ભારતનો પ્રથમ તે કયો હતો? તો ફૂટબોલ ક્લબ હતો ડેલહાઉસી ક્લબ હતો. તે ભારતનો પ્રથમ ફૂટબોલ ક્લબ હતો. અને આની સર્વોચ્ચ સંસ્થા કઈ છે? ફૂટબોલની સર્વોચ્ચ સંસ્થા છે ફીફા, એટલે કે ફેડરેશન ઇન્સ્ટિટ્યૂટ ડી ઇન્ટરનેશનલ ફેડરેશન. ફૂટબોલની સર્વોચ્ચ સંસ્થા હવે જોઈએ આપણે. તો ફૂટબોલની સર્વોચ્ચ સંસ્થા કઈ છે? તો ફીફા. ફીફાનું ફૂલ ફોર્મ પણ ક્લાસ 3માં તમને પૂછાઈ શકે છે. તો તેનું ફૂલ ફોર્મ છે ફેડરેશન ઇન્ટરનેશનલ ડી ફૂટબોલ એસોસિએશન. ફેડરેશન ઇન્ટરનેશનલ ડી ફૂટબોલ એસોસિએશન, જેની સ્થાપના 21 મે 1904ના રોજ થઈ હતી. તેનું હેડક્વાર્ટર આવેલું છે સ્વિટ્ઝરલેન્ડ ખાતે. આ માહિતી ખૂબ જ તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે. પછી અહીંયા ગ્રાઉન્ડ છે, ત્યાં તમે જોઈ શકો છો. અહીંયા આટલી તેની લંબાઈ કેટલી છે? તો 90થી 120 મીટર. અને આ કેટલું છે? તો અહીંયા 45થી 90 મીટર છે આટલું. તો અહીંયા આટલી તમારે આપી છે હાઇટ અને વિડ્થ આપી છે. ત્યારબાદ બીજી થોડીક માહિતી. તો પ્રથમ ફૂટબોલ વિશ્વકપ ક્યારે રમાયો હતો? તો 1930માં રમાયો હતો. ઉરુગ્વે છે ત્યાં રમાયો હતો. ઉરુગ્વે અને અર્જેન્ટિના વચ્ચે. તેમાં જીતી હતી, ઉરુગ્વે જીતી હતી. તેમાં ટોટલ 13 ટીમ હતી અને જે 3rd નંબરે કોણ હતું? તો અમેરિકા હતું. ત્યારબાદ વિશ્વકપમાં સૌથી વધુ ગોલ કરનાર ખેલાડીને ગોલ્ડન બૂટ ટ્રોફી અપાય છે, જે 1930થી ફીફામાં એડ કરવામાં આવી હતી અને તે ફીફા આપે છે. ત્યારબાદ 1980થી વિશ્વકપમાં સર્વશ્રેષ્ઠ ખેલાડીને ફીફા દ્વારા ગોલ્ડન બોલ ટ્રોફી અપાય છે. જે સૌથી બેસ્ટ ખેલાડી હોય તેને ગોલ્ડન બોલ ટ્રોફી અપાય છે. ત્યારબાદ 1994થી તે રશિયાના મહાન ગોલકીપર લેવ યાસીનની યાદમાં ફીફા દ્વારા વિશ્વકપમાં સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરનાર ગોલકીપર હોય છે તેને યાસીન એવોર્ડ આપવામાં આવે છે. એટલે કે યાસીન એવોર્ડ તે શેની સાથે સંકળાયેલો છે? કઈ રમત સાથે સંકળાયેલો છે? તો આવશે ફૂટબોલ. ત્યારબાદ 1978થી વિશ્વકપમાં સૌથી પ્રામાણિક અને એકદમ સારી રીતની ભાવના સાથે રમનાર ટીમ હોય તેને ફીફા દ્વારા ફોર પ્લે એવોર્ડ આપવામાં આવે છે. તો ફોર પ્લે એવોર્ડ તે પણ ફીફા દ્વારા આપવામાં આવે છે અને તે ટીમને આપવામાં આવે છે. અને 2 વખત વિશ્વયુદ્ધ જે વિશ્વયુદ્ધ થયું હતું તો 2 વખત વિશ્વકપ નહોતો રમાયો. 1942 અને 1946માં વિશ્વકપ ફૂટબોલનો નહોતો રમાયો હતો. તો આ ખાસ યાદ રાખજો. આ બહુ જ ઇમ્પોર્ટન્ટ માહિતીઓ છે. હવે આપણે સ્ટાર્ટ કરીશું ક્વેશ્ચન. તો ક્વેશ્ચન નંબર 1, 2018નો ફૂટબોલ વિશ્વકપ ખાલી જગ્યામાં વિશ્વકપ હતો તો કેટલામાં હતો? તો 21મો હતો, જે ક્યાં રમાયો હતો? તો રશિયામાં રમાયો હતો. ક્વેશ્ચન નંબર 2 જોઈએ. 2022નો ફૂટબોલ વિશ્વકપ ક્યાં રમાશે? તો ક્યાં રમાશે? તો કતારમાં રમાશે 2022નો ફૂટબોલ વિશ્વકપ. અત્યારે 2018માં ક્યાં હતો? તો 2018માં હતો રશિયામાં. 2022માં છે કતારમાં. તો 2014માં ક્યાં રમાયો હતો? તો 2014માં રમાયો હતો બ્રાઝિલમાં. કોની વચ્ચે ફાઇનલ મેચ હતી? તો જર્મની અને અર્જેન્ટિના વચ્ચે ફાઇનલ મેચ હતી, જેમાં જીત્યું હતું કોણ? તો જર્મની જીત્યું હતું. એટલે આ પણ તમને પૂછવાની સંભાવના છે. 2014માં કોણ જીત્યું હતું? તો જર્મની. ક્યાં રમાઈ હતી? તો બ્રાઝિલમાં રમાઈ હતી. પછી રશિયા, પછી કતાર આવશે.
હવે આગળ જઈએ ક્વેશ્ચન નંબર 3. ફૂટબોલ વિશ્વકપ 2018ની પ્રથમ અને અંતિમ મેચ કોની કોની વચ્ચે રમાઈ હતી? અંતિમ તો બધાને ખ્યાલ જ હશે, ફ્રાન્સ અને ક્રોએશિયા વચ્ચે રમાઈ હતી. તેમાં ફ્રાન્સ જીત્યું હતું અને આ ફ્રાન્સ છે તે સેકન્ડ ટાઈમ જીત્યું છે. આની પહેલાં 1998માં તે જીત્યું હતું વિશ્વકપ અને તેનો કેપ્ટન તો હુગો લોરિસ છે તેનો કેપ્ટન. અને પ્રથમ મેચ કોની વચ્ચે રમાઈ હતી? જે ફૂટબોલ વિશ્વકપ 2018 છે તેની. તો પ્રથમ મેચ રશિયા અને સાઉદી અરેબિયા વચ્ચે રમાઈ હતી, તેમાં રશિયા જીત્યું હતું. અને ટોટલ જે વિશ્વકપ છે તેમાં 32 દેશો વચ્ચે 64 મેચો રમાઈ હતી, જેમાં 169 ગોલ થયા છે. આગળ જે ક્વેશ્ચન નંબર 4. 2018 ફૂટબોલ વિશ્વકપમાં સૌથી વધુ ગોલ કોને નોંધાવ્યો છે? એટલે કે ગોલ્ડન બૂટ કોને મળ્યું છે? જે સૌથી વધુ ગોલ નોંધાવે તેને ગોલ્ડન બૂટ મળે. તો હેરી કેન જે ઇંગ્લેન્ડનો ખેલાડી છે તેને 6 ગોલ કર્યા છે. તો હેરી કેન ઇંગ્લેન્ડ અને તેમને ગોલ્ડન બૂટ મળ્યો છે. આ ચિત્ર રાખવામાં આવ્યું છે એટલે તમને જલ્દી યાદ રહી જશે. ક્વેશ્ચન નંબર 5. 2018 ફૂટબોલ વિશ્વકપમાં બેસ્ટ પ્લેયર એટલે કે ગોલ્ડન બોલ કોને નોંધાવે છે? તો તે છે લુકો મોડ્રિકને. એ ક્યાંના છે? તો ક્રાઇટેરિયાના છે, લુકો મોડ્રિક. ક્વેશ્ચન નંબર 6. 2018 ફૂટબોલ વિશ્વકપમાં બેસ્ટ યંગ પ્લેયર કોણ નોંધાવ્યું છે? તો કાયલિન મેબેપ્પે નોંધાવ્યું છે, તેમને ફ્રાન્સના છે. ક્વેશ્ચન નંબર 7. 2018 ફૂટબોલ વિશ્વકપમાં બેસ્ટ ગોલકીપર કોણ છે? તો બેસ્ટ ગોલકીપર છે તિબુત કોર્ટોઇસ જે બેલ્જિયમના છે. આ તેમનો ફોટો છે. ક્વેશ્ચન નંબર 8. 2018ના ફૂટબોલ વિશ્વકપમાં ફોરપ્લે એવોર્ડ કઈ ટીમે મેળવ્યો છે? જે સારામાં સારું કહે તે. તો તે સ્પેને મેળવ્યો છે, જેના કેપ્ટન કોણ છે? તો સિરગિન રામોસ તેના કેપ્ટન છે. ક્વેશ્ચન નંબર 9. 2018 ફૂટબોલ વિશ્વકપનો મોસ્કોટ શું હતો? મોસ્કોટ એટલે તો શું? પહેલાં તમને એક ક્વેશ્ચન થશે. તો મોસ્કોટ એટલે કે ત્યાં જે અત્યારે કપ યોજાય છે ત્યાંનું કંઈક વિશેષ હોય તો તેને મોસ્કોટ તરીકે પ્રદર્શિત કરવામાં આવે છે. એટલે કે આ વસ્તુ જોઈને તમને ખ્યાલ આવે કે હા આ ખેલ વિશે છે. તો ત્યાંનો મોસ્કોટ શું હતો 2018 ફૂટબોલનો? તો હતો વોલ્ફ ઝાબીવાકા. આ તમે જોઈ રહ્યા છો તે છે. ક્વેશ્ચન નંબર 10. કઈ ટીમના ખાતે સૌથી વધુ વખત વિશ્વકપ જીતવાનો રેકોર્ડ છે? તો બ્રાઝિલના ખાતે સૌથી વધુ રેકોર્ડ છે. કેટલી વખત? તો 5 વખત. 1958, 62, 70, 94 અને 2002. આમ 5 વખત તે જીત્યું છે વિશ્વકપ. ક્વેશ્ચન નંબર 11. ક્વેશ્ચન નંબર 11. 2018ના ફૂટબોલ વિશ્વકપનું ઓફિશિયલ સોંગ કયું હતું? તો લીવ ઇટ અપ તેનું ઓફિશિયલ સોંગ હતું, જે વિલ સ્મિથ, નિક્કી જેમ અને ઇરા ઇસ્ટેફલ તેમને ગાયું હતું. લીવ ઇટ અપ. ક્વેશ્ચન નંબર 12 અને અંતિમ. 2018ના ફૂટબોલ વિશ્વકપમાં પ્રથમ વખત ઉપયોગમાં લેવાયેલ VARનું ફૂલ ફોર્મ શું છે? આ પહેલી વખત તેનો ઉપયોગ કરાયો છે 2018ના ફૂટબોલમાં. તો તેનું ફૂલ ફોર્મ છે વિડીયો આસિસ્ટન્ટ રેફરી. એટલે કે વિડીયો દ્વારા કોઈ બી ડિસિઝન લેવાના હોય તે લઈ શકાય છે, VAR. તો આ તેનું ફૂલ ફોર્મ છે VARનું. તો વિદ્યાર્થી મિત્રો, આ હતા તમારા 12 મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો ફિફા 2018ના, જે આવનારી હાઈકોર્ટ આસિસ્ટન્ટ, બેલીફ, જીપીએસસી ક્લાસ 1-2, ડીવાયએસઓ જેવી ઘણી બધી એક્ઝામમાં પૂછવાની સંભાવના રહેલી છે. તો આ વિડીયો તમે તેની પહેલાં એક વખત જોઈને જજો, અથવા તો તેની PDF જેની લિંક હું નીચે તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ, જે તમે ડાઉનલોડ કરી શકો છો. તો ત્યાંથી ડાઉનલોડ કરીને તમે તેનું રિવિઝન કરી શકો છો અને તમારી નોટ્સ પણ બનાવી શકો છો. બીજા આપણા કરંટ અફેરના વિડીયો તમે જોતા રહેજો અને DMP એટલે કે ડેલી MCQ પ્રેક્ટિસ જે આપણી સિરીઝ છે, જે તમને જીપીએસસી ક્લાસ 1-2, ડીવાયએસઓ, ક્લાસ 3, હાઈકોર્ટ આસિસ્ટન્ટ, બેલીફ બધી એક્ઝામમાં કામ લાગશે તેવા આપણે મસ્ત મજાના એવા MCQ આપણે સોલ્વ કરાય છે. તો તે સિરીઝ પણ તમે જોવાનું ના ચૂકતા અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી જે કંઈ નવી અપડેટ આવે, જે કંઈ નવા વિડીયો આવે તે બધા તમને ઇન્સ્ટન્ટલી નોટિફિકેશનમાં મળતા રહે. અને આજનો તમારો મોક MCQ તે છે કે ફૂટબોલની ભારતીય ટીમ છે, ભારતીય ફૂટબોલની ટીમ છે, તેના કેપ્ટનનું નામ શું છે તે નીચે કોમેન્ટ સેક્શનમાં તમે લખી શકો છો. અને તમને નામ ખબર ના હોય તો ગૂગલ કરીને કે ગમે ત્યાંથી તમે કોઈને પૂછીને પણ નામ લખજો ખરી, કેમ કે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. વચ્ચે ખૂબ જ તેમને ચર્ચામાં રહ્યા હતા. એટલા માટે ભારતીય ફૂટબોલ ટીમના કેપ્ટનનું નામ શું છે તે તમે નીચે કોમેન્ટ સેક્શનમાં તેનો આન્સર આપજો. હું તેની રાહ જોઈ રહ્યો છું. તો ચલો મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી હું રજા લઉં છું. હેવ અ ઓસમ ડે.